ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થીઓ. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળના આપણે જે ચેપ્ટરની ચર્ચા કરી રહ્યા છે એમાં આપણે સ્વાધ્યાય 12.1 પૂરું કરી દીધું છે. હવે આપણે સ્વાધ્યાય 12.2 જોવાનું છે. 12.2ની અંદર આપણે કેટલાક નવા સૂત્રો સમજવાના છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂત્રો છે. બરાબર? તો બેટા એ શું છે સૂત્રો, એની સમજૂતી, બરાબર, એ આપણે આ વિડીયોમાં જોઈશું. ઓકે, સૌથી પહેલાં તો વર્તુળનું ચાપ. વર્તુળનું ચાપ કોને કહેવાય, વૃતાંશ કોને કહેવાય, વૃત્તખંડ કોને કહેવાય, અર્ધવર્તુળ કોને કહેવાય, આ બધું બહુ સરસ રીતે વર્તુળ નામના ચેપ્ટરમાં મેં સમજાવ્યું છે. પણ છતાંય આપણે થોડી માહિતી એના વિશે લઈશું. તમારે બહુ સારી રીતે અને વધારે સમજવું હોય તો તમે એ વિડીયો ખાસ જોઈ શકો છો. ઓકે, તો બેટા પહેલું છે વર્તુળનું ચાપ. વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને યાદ રાખો. વર્તુળ સમતલને 3 ભાગમાં વહેંચે છે, આપણે જાણીએ છીએ. એક વર્તુળની અંદરનો ભાગ, એક વર્તુળની બહારનો ભાગ અને એક પોતે વર્તુળ. બરાબર છે? તો અહીંયા યાદ રાખજો કે વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને, માની લો કે આ એ અને બી બે બિંદુઓ છે, બરાબર છે, એમની વચ્ચેનો વર્તુળનો ભાગ એટલે કે આ જે વર્તુળાકાર ભાગ છે, બરાબર છે, એની વાત ચાલે છે. ઓકે, ને વર્તુળનું ચાપ કહે છે. ચાપની લંબાઈને L વડે દર્શાવાય છે. સ્મોલ l વડે આપણે ચાપની લંબાઈને દર્શાવી શકીએ. ઓકે, હવે ચાપ જે છે બે પ્રકારની હોઈ શકે. આમ તો જોઈએ તો 3 પ્રકાર છે, પણ પહેલાં આપણે 2 પ્રકાર સમજીએ. એક છે લઘુચાપ અને ગુરુચાપ છે. વર્તુળના જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધાથી ઓછી હોય તેને લઘુચાપ કહીએ છીએ. યાદ રાખજો, લઘુચાપ આપણે કોને કહીશું? તો વર્તુળના પરિઘના અડધાથી ઓછી હોય એટલે કે અર્ધવર્તુળ કરતાં ઓછું હોય એને આપણે લઘુચાપ કહીશું. અને એ જ રીતે જ્યારે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધાથી વધુ હોય તો આપણે એને ગુરુચાપ કહીશું. બરાબર? અડધું એટલે શું? તો અર્ધવર્તુળ ચાપ. વર્તુળના જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધા જેટલી હોય તેને અર્ધવર્તુળ ચાપ કહે છે. જરા આપણે અહીંયા સમજીએ. બેટા અહીંયા તમે જોઈ શકો છો કે આ PQ, બરાબર છે, અહીંયાથી હું આ વર્તુળાકાર પ્રદેશની વાત કરું તો એ PQ જે છે એક ચાપ છે. પણ એ તમે જુઓ કે અર્ધવર્તુળની ચાપ છે, કેમ કે અહીંયાથી વ્યાસ પસાર થાય છે. ઓકે, તો આ અર્ધવર્તુળ છે. હવે જે ચાપ આ અર્ધવર્તુળ ચાપ કરતાં નાની હોય એને લઘુચાપ કહીશું અને જે ચાપ આના કરતાં મોટી હોય એને ગુરુચાપ કહીશું. જેમ કે અહીંયા ચાપ APB, બરાબર છે, તો તમે જોઈ શકો છો કે એનું લંબાઈ આ અર્ધવર્તુળ કરતાં નાનું છે તો એ લઘુચાપ છે. અને ચાપ AQB, બરાબર, એની લંબાઈ, બરાબર, આ અર્ધવર્તુળ કરતાં વધુ છે માટે આ ગુરુચાપ છે. ઓકે, તો અહીંયા 2 ચાપ, ચાપ APB એ લઘુચાપ છે અને ચાપ AQB એ ગુરુચાપ છે. ઓકે, હવે સર ચાપ સમજી ગયા, અર્ધવર્તુળ સમજી ગયા, તો આમાં શીખવાનું શું હતું? આ તો અમે ઓલરેડી સમજીને આવ્યા છે. ઓકે, શીખવાનું છે એની વાત કરીએ આપણે. બેટા તમે જે આ ચાપ, અલગ અલગ ચાપ શીખ્યા એના સૂત્રોની માહિતી તમારે હવે લેવાની છે. એના સૂત્રો સમજવાના છે તમારે. ઓકે, જેમ કે હું તમને એમ કહું, જેમ કે હું તમને એમ કહું કે લઘુચાપ, બરાબર છે, આપણે લઘુચાપ APB છે આપણા માટે, આ APB છે ની લંબાઈ, આની લંબાઈ શોધવાની છે. તો એ તમે કેવી રીતે શોધશો? બરાબર છે, એ તમે કેવી રીતે શોધશો? આ કેટલી આની લંબાઈ છે, આનું અંતર કેટલું છે એ તમારે શોધવાનું છે. તો એક શોધશો કેવી રીતે? તો બેટા આ જ પ્રશ્ન આપણે જ્યારે વર્તુળનું પરિઘ અથવા વર્તુળનો પરિમિતિ શીખ્યા ત્યારે આપણાને થયો હતો કે ભાઈ આ વર્તુળની લંબાઈ કેટલી છે એ મારે શીખવી છે. માની લો કે આ P બિંદુથી જ્યારે હું માપવાનું ચાલુ કરું વર્તુળને, ફરીથી P ઉપર આવું તો આ ટોટલ લંબાઈ કેટલી છે, આ કેવી રીતે શોધાય? તો આ શોધાય વર્તુળના પરિઘ પરથી. ઓકે, વર્તુળનો પરિઘ કે વર્તુળની પરિમિતિ, પરિઘને જ પરિમિતિ કહેવાય. તમે કેવી રીતે શોધો છો? તો સર એનું તો એક સૂત્ર છે 2πr, અને તમે જ્યારે આ સૂત્રનો ઉપયોગ કરો છો 2πrનો તો તમને વર્તુળનું પરિમિતિ મળે છે અથવા વર્તુળનો પરિઘ મળે છે. હવે એનો એક ભાગ શોધવાનો છે, 2πrનો જ એક ભાગ શોધવાનો છે. તો એ કેવી રીતે શોધીશું આપણે? તો બેટા એના માટે થોડી ટેકનિકનો ઉપયોગ કરીશું આપણે. અહીંયા હું તમને સૂત્ર ગોખાવડાવતો નથી,
હું ધારું તો બધા સૂત્ર એકવાર લખી દઉં, કહી દઉં કે આનું આ સૂત્ર છે, આનું આ સૂત્ર છે, અને તમે એ પ્રમાણે સૂત્ર યાદ રાખીને દાખલા બી ગણી નાખશો. પણ બેટા આપણે 9મા ધોરણનું ગણિત ભણી રહ્યા છે કે 10માનું ગણિત ભણી રહ્યા છે કે 11માનું કે 12માનું, તો બેટા દરેકનું ગણિત જે છે એકબીજામાં કામ લાગવાનું છે, હે ને? તો અહીંયા ખાલી 10મું ધોરણ પાસ કરવા માટે કે 9મું ધોરણ પાસ કરવા માટે આપણે ગણિત નથી ભણી રહ્યા, આપણે એનો ઉપયોગ કરવાનો છે ક્યાં? તો જો તમે સૂત્રને સરસ રીતે સમજીને યાદ રાખશો ને તો જ તમને સૂત્ર યુઝફુલ થશે. ઓકે, તો જરા સમજવાનો પ્રયત્ન કરજો કે આ જે લઘુચાપ છે એ વર્તુળના પરિઘનો એક ભાગ છે. હવે વર્તુળનો પરિઘ શોધવાનું સૂત્ર તો આપણે જાણીએ છીએ 2πr, રાઈટ? તો બેટા આ લઘુચાપની લંબાઈ શોધવા માટે આપણે શું કરીશું? તો બહુ સિમ્પલ છે. તમને ખબર છે કે વર્તુળનો પરિઘ એ કેટલા અંશનો ખૂણો બનાવે છે? તમે ધારી લો કે અહીંયાથી બરાબર છે ચાલવાનું ચાલુ કરો તો અહીંયા જ્યારે ચાલીને આવો તો એ કેટલા અંશનો ખૂણો પૂરો કરે છે? 360 અંશનો ખૂણો પૂરો કરે છે. વર્તુળ એ 360 અંશનો ખૂણો બનાવે છે. સર આ કેવી રીતે કહી શકો? કોણ માપક એક 0થી સ્ટાર્ટ કરીને 180 સુધી હોય છે, અને તમે કોણ માપકને ધ્યાનથી જોયું હોય તો એ અર્ધવર્તુળ છે. આવું જ એક બીજું કોણ માપક જો કોણ માપકની સાથે મૂકી દેવામાં એટલે કે બે કોણ માપકને મૂકવામાં આવે તો તમે સમજી શકો છો કે એ આખું એક વર્તુળ બનશે. હા સર, તો એનો મતલબ એ ટોટલ 360 અંશનો ખૂણો બનાવે છે. એટલે આ વર્તુળ જે છે આખું 360 અંશનો ખૂણો બનાવે છે. જ્યારે આ જે ચાપ છે એ 360 અંશનો ખૂણો નથી બનાવતો, પણ એ કોઈ ખૂણો તો બનાવતો જ હશે, અને એ ખૂણો 360 કરતાં નાનો હશે, વ્યાજબી છે. બરાબર, માની લો કે આપણે એને એક નામ આપીએ થીટા, એને એક નામ આપ્યું થીટા. આ ચાપ વર્તુળના કેન્દ્ર આગળ થીટા નામનો ખૂણો બનાવે છે. ઓકે, તો તમે જરા સમજો કે મારે લઘુચાપની લંબાઈ શોધવી છે તો હું એવું કહી શકું કે જ્યારે 360 અંશનો ખૂણો બને છે ત્યારે આખા વર્તુળની લંબાઈ 2πr છે. હા સર, કહી શકાય આવું. તો હવે આ જે ચાપ છે એ થીટા નામનો ખૂણો બનાવે છે, તો થીટા નામના ખૂણા માટે લંબાઈ કેટલી? જો આટલું સિમ્પલ છે. ઓકે, આવું ત્રિપદ તો આપણે બહુ બધી વાર મૂકતા શીખી ગયા છે. હવે આની જો ગણતરી કરું તો આ થીટા આની સાથે ગુણાઈને 360 વડે ભાગીએ તો શું આપણું સૂત્ર આપણે આ રીતે લખી શકીએ? થીટા ભાગ્યા 360 ગુણ્યા 2πr. હા સર, આ તો બહુ સિમ્પલ સૂત્ર થઈ ગયું. આ તો એકદમ ઇઝી સૂત્ર છે, રાઈટ? આ લઘુચાપ APBની લંબાઈ થઈ ગઈ. ઓકે, હવે બીજી એક વસ્તુ શોધવાની છે, ગુરુચાપની લંબાઈ. ગુરુચાપ, હવે આપણો ગુરુચાપ કોણ છે અહીંયા? AQBની લંબાઈ. બરાબર, આ કેવી રીતે શોધીશું? તો બહુ સિમ્પલ છે, બહુ સિમ્પલ છે. આખા વર્તુળની લંબાઈમાંથી આ લઘુચાપની લંબાઈ બાદ કરી દો, એટલે કે વર્તુળના પરિઘમાંથી પરિઘ કહો કે પરિમિતિ કહો, બરાબર છે, સંગત, એટલે આ ગુરુચાપને સંગત, બરાબર છે. ઘણીવાર દાખલામાં એક કરતાં વધારે ચાપો આપી હોય, બે કરતાં વધારે આપી હોય, તો આ ગુરુચાપને સંગત લઘુચાપ કઈ છે? APB. સંગત લઘુચાપની લંબાઈ, લઘુચાપની લંબાઈ. ઓકે, ચાલો. તો સર વર્તુળનો પરિઘ છે 2πr અને એમાંથી આપણે બાદ કરવાનું છે, બરાબર છે, એમાંથી આપણે બાદ કરવાનું છે લઘુચાપની લંબાઈ, જે આપણે હમણાં શોધી, પાઈ ભાગ્યા 360 ગુણ્યા 2πr. યસ, બસ આટલું સિમ્પલ તમારે કરવાનું છે. એટલે સિમ્પલ વસ્તુ છે કે જો તમારી પાસે લઘુચાપની લંબાઈ આવી ગઈ તો એના ઉપરથી ગુરુચાપની લંબાઈ શોધવાનું કામ બહુ સરળ થઈ જશે. બહુ સિમ્પલ છે. વર્તુળની લંબાઈમાંથી લઘુચાપની લંબાઈ બાદ કરો એટલે ગુરુચાપની લંબાઈ મળે. અને આના ઉપરથી એક સૂત્ર બી યાદ રહી ગયું કે ભાઈ ગુરુચાપની લંબાઈ વત્તા લઘુચાપની લંબાઈ બરાબર વર્તુળની લંબાઈ, જેને આપણે પરિઘ કહીશું. ઓકે, તો આટલું સિમ્પલ છે. હવે આ સૂત્રનું થોડું ઘણું ઓપરેશન કરવાનું હોય તો તમે બધા બહુ હોશિયાર છો આની અંદર, બરાબર છે. તમે જો આ બંનેમાંથી 2πr કોમન નીકળે છે. યસ સર, બંનેમાંથી 2πr કોમન નીકળે છે. તો શું વધ્યું બાકી? તો બેટા અહીંયાથી 2πr કોમન નીકળી ગયું તો 1 રહી ગયું, અને અહીંયાથી જો 2πr કોમન નીકળી જાય તો π/360, બરાબર છે. હવે જો હું આનું સાદું રૂપ આપું તો 360 એક સાથે ગુણાય, એમાંથી થીટા માઇનસ થાય, તો આપણું બીજું એક સૂત્ર આપણે લખી શકીએ 2πr કૌંસમાં 360 માઇનસ થીટા ભાગ્યા 360. આ સૂત્રનો પણ તમે ઉપયોગ
કરી શકો. જો કેવું એક સૂત્ર ઉપરથી બીજું સૂત્ર, બીજા સૂત્ર ઉપરથી ત્રીજું સૂત્ર આવી રહ્યું છે, પણ આ જે સમજૂતી છે બેટા, એ તમારા મગજમાં ઉતરવી જોઈએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને હું આની પર બહુ જ ભાર આપતો હોઉં છું. સૂત્રને તમે સમજશો ને, બરાબર, ચેપ્ટર તમને આમ આવડશે. તમે જોજો, એક માર્ક કરજો, સૂત્રને એકવાર સમજીને યાદ રાખો અને પછી ચેપ્ટર ગણવા બેસો, તમને ક્યારેય તકલીફ નહીં પડે. ઇવન તમે ભૂલી ગયા હશો ને, આ સૂત્ર તમે ભૂલી ગયા, પણ જો આ સમજૂતી તમે યાદ રાખી દીધી છે ને, તો તમે જાતે સૂત્ર બનાવી શકશો. તમે જાતે બનાવી શકશો. અને હું તો કહું છું, સૂત્ર ના બનાવો, છોડો, બરાબર છે. તમારી પાસે ઠીઠા ખૂણો આપેલો છે, અહીંયા માની લો કે અહીંયા 30 અંશનો ખૂણો આપ્યો છે, તો જસ્ટ આ ત્રિપદમાં મૂકી દો, તમને જવાબ મળી જવાનો છે. હે ને? કેટલું ઇઝી થઈ જાય છે આપણું કામ જો આપણે સૂત્રને સમજીએ છીએ તો આ થઈ ગઈ લઘુચાંપની લંબાઈ અને ગુરુચાંપની લંબાઈ. ઓકે, હવે આગળ વધીએ. ઓકે, વૃતાંશ. વૃતાંશ કોને કહેવાય? તો બેટા વૃતાંશની બહુ સિમ્પલ સમજૂતી યાદ રાખો, ત્રિજ્યા વત્તા ચાંપ. બરાબર છે? કેવી રીતે? ત્રિજ્યાઓ અને વર્તુળના ચાંપ વચ્ચે ઘેરાયેલા ભાગને વર્તુળનો વૃતાંશ કહે છે. બેટા ત્રિજ્યાઓ અને વર્તુળના ચાંપ વચ્ચેના ઘેરાયેલા ભાગને, એટલે કે આ જે ભાગ છે આખો બેટા, આ જે ભાગ છે બેટા, આને વૃતાંશ કહેવાય. બરાબર છે? આને યાદ રાખવા માટે તમે પિઝાના પીસ ઓફ પિઝા તરીકે યાદ રાખી શકો, પિઝાનો એક ટુકડો. બરાબર છે? હવે વૃતાંશ બી બે છે, લઘુ વૃતાંશ અને ગુરુ વૃતાંશ. બહુ સિમ્પલ છે. જે વૃતાંશને સંગત ચાંપ લઘુ ચાંપ હોય તે વૃતાંશને આપણે લઘુ વૃતાંશ કહીશું. અહીંયા કયું લઘુ વૃતાંશ છે? તો બેટા લઘુ વૃતાંશ કહી શકો તમે AOBP અથવા કહી શકો PAOB. ઘણા બધા નામ છે. ટૂંકમાં 4 બિંદુઓની વચ્ચેનો જે પ્રદેશ છે એ આપણું લઘુ વૃતાંશ છે. ઓકે, અને જે વૃતાંશને સંગત ચાંપ ગુરુ ચાંપ હોય તે વૃતાંશને આપણે ગુરુ વૃતાંશ કહીશું. ઓકે સર, ગુરુ વૃતાંશ અહીંયા કોણ થશે? તો AQBO, એટલે આ જે ભાગ છે, આ જે ભાગ છે, આ રહ્યો આ જે ભાગ છે બેટા, આ ગુરુચાંપનો ભાગ છે. હે ને? તો આ લઘુચાંપ અને આ ગુરુચાંપ. સિમ્પલ. અને વૃતાંશ, સોરી, આ લઘુ વૃતાંશ અને આ ગુરુ વૃતાંશ. બરાબર છે? ખબર પડી ગઈ? યસ સર. હવે આ શોધવું છે મારે, એટલે કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ અને ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ એ મને કેવી રીતે મળશે? તો ચાલો એની ચર્ચા કરી લઈએ. બરાબર, હું તમને એમ કહું કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધો. લઘુ વૃતાંશ, બરાબર છે, અહીંયા એને કહી દઈએ આપણે OAPB નું ક્ષેત્રફળ શોધો. હે ને? તો પહેલાં તો તમે વિચારો કે આ જે OAPB જે છે એ આખા વર્તુળનો એક ભાગ છે. હા સર, એક ભાગ છે. અચ્છા, આખા વર્તુળનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ. હા સર, વર્ષોથી ભણી રહ્યા છે, πr². કોઈ પણ વર્તુળનું ક્ષેત્રફળ શોધવું હોય તો πr²નું સૂત્ર લઈ લઈએ એટલે વર્તુળનું ક્ષેત્રફળ મળી જાય. તો એનો મતલબ એ થયો કે આ જે OAPB જે છે એ πr² જ એક ભાગ છે. ઓકે, હા સર. તો સર આમાં આપણે પેલો આગળ જે કન્સેપ્ટ યુઝ કર્યો એ કરી શકીએ? 100% કરી શકીએ. આખું વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળે જે જગ્યા સમતલ પર રોકેલી છે એ રોકવા માટે એણે 360 અંશનો ખૂણો બનાવ્યો છે. એટલે કે જ્યારે વર્તુળ 360 અંશનો ખૂણો બનાવે છે ત્યારે એ πr² જેટલી જગ્યા રોકે છે. આ આખી જગ્યા વર્તુળે જે રોકી છે, O કેન્દ્રવાળા વર્તુળે, બરાબર છે, તો એ રોકવા માટે એણે 360 અંશનો ખૂણો બનાવ્યો. પણ તમે જોશો કે આ OAPB જે છે એ જે જગ્યા રોકાયેલી છે એનો ખૂણો તો થીટા નામનું છે, એટલે કે 360 કરતાં નાનું છે. હે ને? તો આપણે એક જસ્ટ ત્રિપદ મૂકીએ, ભાઈ 360 અંશનો ખૂણો હોય તો πr², તો થીટા માટે કેટલો? ઓકે, હા સર, બરાબર છે. આ તો પહેલાં જેવું થઈ ગયું. પહેલાંમાં વર્તુળની લંબાઈ શોધવાની હતી તો પરિમિતિ પરિઘનો ઉપયોગ કર્યો. આમાં વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે તો πr²નો ઉપયોગ કર્યો. ઓકે, તો સર સૂત્ર તો સિમ્પલ થઈ ગયું. થીટા ભાગ્યા 360 ગુણ્યા πr². બહુ જ સિમ્પલ સૂત્ર છે. ઓકે, ચલો હવે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ પૂછાય. ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ પૂછાય. ગુરુ વૃતાંશ કયું થશે? અહીંયા OAQB. બરાબર છે? આ જે ભાગ છે એનું ક્ષેત્રફળ પૂછાય. બરાબર, તો કેવી રીતે શોધીશું?
તો સર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે આપણી પાસે એ વર્તુળના ક્ષેત્રફળમાંથી આ ભાગને જો હું વર્તુળના ક્ષેત્રફળમાંથી બહાર કાઢી દઉં તો આ જે બાકીનો ભાગ વધશે એ ગુરુ વૃત્તાંશ હશે. તો બહુ સિમ્પલ છે કે સર વર્તુળના ક્ષેત્રફળમાંથી બરાબર છે લઘુ વૃત્તાંશ સંગત બહુ જરૂરી છે આ શબ્દ વાપરવું. સંગત લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી દઈએ તો જવાબ મળી જશે. ઓકે, તો વર્તુળનું ક્ષેત્રફળ સર જાણીએ છીએ πr² અને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ હા સર હમણાં તમે શીખવાડ્યું π/360 πr². યસ, આ સૂત્ર થઈ ગયું હે ને. તમે આ ગુજરાતીમાં યાદ રાખો, કેમ કે તમે જ્યારે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તમારે શોધવું હશે તો તમારે લઘુ વૃત્તાંશનું તો શોધવું જ પડશે. તો બસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ વર્તુળના કુલ ક્ષેત્રફળમાંથી બાદ કરી દો. ડાયરેક્ટ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. અચ્છા, આ સૂત્રનો જો ઉપયોગ કરવો છે તો આનું સાદુરૂપ પણ આપો, થોડું ઘણું ઓપરેશન કરી આનું. તો સર આમાંથી πr² કોમન નીકળે છે, બંનેમાંથી તમે જોઈ શકો છો. તો બાકી રહેશે સર અહીંયા 1 રહી ગયું, અહીંયા રહી ગયું π/360 બરાબર છે. અચ્છા, આનું બી સાદુરૂપ આપીએ તો સર મસ્ત સૂત્ર થઈ જશે πr² બરાબર છે. આ 360 એકા 360 માંથી પાઈ જાય બરાબર છે, સોરી પાઈ નહીં થીટા -θ/360. કેટલું સિમ્પલ છે બરાબર છે. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આવડી જાય જે વર્તુળના કુલ ક્ષેત્રફળના θ/360 ગુણોત્તરમાં એને વિભાજિત કરે છે બરાબર છે. તો બસ તમે આરામથી શોધી શકો. તો તમારી પાસે ખાલી આ ખૂણો હોવો જોઈએ, આ થીટા હોવો જોઈએ. જો એ છે તો તમે ક્ષેત્રફળ શોધી શકો છો. ઓકે સર, આ તો ઇઝી લાગે છે, સિમ્પલ લાગે છે આ. યસ, આગળ વધીએ. હવે વર્તુળનો વૃત્તખંડ કોને કહેવાય? તો બેટા વર્તુળનો વૃત્તખંડ એટલે જીવા પ્લસ ચાપ બરાબર છે. જીવા અને ચાપની વચ્ચેના પ્રદેશને વૃત્તખંડ કહેવાય. જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેના પ્રદેશને, બંનેમાંથી કોઈ પણ ચાપ એટલે કાં તો લઘુ ચાપ, કાં તો ગુરુ ચાપ, કાં તો અર્ધવર્તુળ ચાપ બરાબર છે. બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેના પ્રદેશને વર્તુળાકાર પ્રદેશનો વૃત્તખંડ અથવા વર્તુળનો વૃત્તખંડ કહે છે. ઓકે, વૃત્તખંડ વિશે આપણે જાણીએ છીએ, પણ છતાંય મારી ફરજમાં આવે છે કે ચેપ્ટર ચાલી રહ્યું છે તો થોડું ઘણું આઈડિયા આપી દઉં બરાબર. લઘુ વૃત્તખંડ કોને કહેવાય? બેટા જો જીવાને સંલગ્ન લઘુ ચાપ હોય તો તેને લઘુ વૃત્તખંડ કહે છે. ચલો અહીંયા જોઈ લઈએ. આપણી જીવા છે જીવા AB અને લઘુ ચાપ છે APB બરાબર છે. તો આ જે APB વચ્ચેનો જે આ પ્રદેશ છે બેટા, આ પ્રદેશ છે એને વૃત્તખંડ કહેવાય બરાબર, લઘુ વૃત્તખંડ કહેવાય. અને એના સિવાયનો આ જે મોટો પ્રદેશ છે એને ગુરુ વૃત્તખંડ કહેવાય. ઓકે, તો જો જીવાને સંલગ્ન લઘુ ચાપ હોય તો તેને લઘુ વૃત્તખંડ કહેવાય અને જો જીવાને સંલગ્ન ગુરુ ચાપ હોય તો તેને ગુરુ વૃત્તખંડ કહેવાય. બહુ સિમ્પલ છે. એક આવડી ગયું એટલે બીજું આવડી જ જવાનું છે હે ને. પણ હવે સવાલ એવો થાય છે કે આ લઘુ વૃત્તખંડ કેવી રીતે શોધીશું? સર આ પણ વર્તુળનો ભાગ જ છે. હા, વર્તુળનો એક ભાગ છે, પણ આને લઘુ વૃત્તાંશ ના કહેવાય, આ લઘુ વૃત્તખંડ છે. ઓકે, પણ હવે તમે આને ધ્યાનથી જોશો તો સર આ લઘુ વૃત્તખંડ જે છે ને એ લઘુ વૃત્તાંશનો એક ભાગ છે. લઘુ વૃત્તાંશ કયું થયું? OAPB નો એક ભાગ છે રાઈટ. તો સર સિમ્પલ છે, એક કામ કરીએ આપણે, આ જે લઘુ વૃત્તાંશ છે એનું ક્ષેત્રફળ શોધી દઈએ અને એમાંથી આ ત્રિકોણા ભાગ જે છે એનું ક્ષેત્રફળ બાદ કરી દઈએ. સમજીએ જરા, સૂત્ર બનાવીએ તો ખબર પડે હે ને. ચાલો આપણે સૂત્ર શોધવું છે લઘુ વૃત્તખંડ બરાબર છે. લઘુ વૃત્તખંડ સર એ કેવી રીતે શોધીશું આપણે? ઓકે, હા, એ કેવી રીતે શોધીશું સર આપણે? તો બેટા આપણે એક કામ કરીએ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધીએ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધીએ બરાબર છે. હા, ઘણીવાર બોર્ડ હેરાન કરતું હોય છે તો મારે એને સુધારવું પડતું હોય છે. જેમ વિદ્યાર્થી હેરાન કરતા હોય તો કેવું એમને સુધારીએ, એવી રીતે બોર્ડને પણ ઘણીવાર સુધારવું પડે છે બરાબર છે. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ સંગત ત્રિકોણનું ક્ષેત્રફળ
ત્રિકોણનું ક્ષેત્રફળ. ચલો સર હજુ આગળ થોડું સમજીએ. લઘુ વૃત્તાંશ કોણ છે? તો લઘુ વૃત્તાંશ કોણ છે? અહીંયા OAPB નું ક્ષેત્રફળ. બરાબર છે. એમાંથી સંગત ત્રિકોણ કોણ છે? આ OAPB માં ત્રિકોણ કોણ છે સર? OAB. ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. બોલો, ખબર પડી ગઈ? યસ સર, ખબર પડી ગઈ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ જો આપણી પાસે હોય તો આપણે એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દઈએ તો આપણને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જાય, એટલે કે આ ભાગ મળી જાય. ઓકે સર, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તમે શોધતા શીખવાડી દીધું કે ભાઈ θ/360 બરાબર છે πr². આ સૂત્ર તમે મને શીખવાડ્યું, મને આવડી પણ ગયું. આ જ વિડીયોમાં આપણે શીખ્યા છે. પણ હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધીશું? બેટા, ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધીશું? તો ત્રિકોણ અલગ અલગ પ્રકારના હોય છે. અલગ અલગ પ્રકાર માટે અલગ અલગ સૂત્ર વપરાય છે. તો હું 2-4 સૂત્ર તમને અહીંયા યાદ કરાવી દઉં. આમ તો મેં એના ઉપર બી એક વિડીયો બનાવ્યો છે, પણ છતાંય આ વિડીયોમાં બધું પરફેક્ટલી યાદ રહે તો થોડું ઘણું એના વિશે ક્લિયર કરાવું. 2-3 સૂત્રો બેટા યાદ કરાવું. પહેલું સૂત્ર છે બહુ સિમ્પલ સૂત્ર, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. બરાબર છે. જો દાખલામાં તમને આ બે આપ્યું હોય તો તમે આ સૂત્ર લઈ શકો કોઈ પણ ત્રિકોણ માટે. બરાબર છે. પછી બીજું એક સૂત્ર છે, જો કાટકોણ ત્રિકોણ તમને આપ્યું છે, આ જે ત્રિકોણ છે 90 અંશનો ખૂણો રચે છે, કાટકોણ ત્રિકોણ છે, તો 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર. બરાબર છે. આ બીજું સૂત્ર છે. ઓકે, હવે જો ત્રિકોણ સમબાજુ ત્રિકોણ હોય, એટલે કે ત્રિકોણની 3 બાજુ સરખી હોય, OA જેટલું છે એટલું જ AB છે, એટલું જ OB છે, જો 3 બાજુ સરખી છે, સમબાજુ ત્રિકોણ છે, તો સૂત્ર લેવાનું વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો સ્ક્વેર. બરાબર છે. તો બેટા જો આમાંથી કોઈ પણ સૂત્ર આવી શકે, તમને કોઈ પણ સૂત્ર પૂછાઈ શકે, તમને ખબર હોવી જોઈએ કે મારે આ રીતે ગણતરી કરવાની છે. હજુ એક સૂત્ર છે, જો આમાંથી કોઈ સૂત્ર યાદ ના આવે અથવા એપ્લાય ના થઈ શકતું હોય તો બેટા હેરોનનું સૂત્ર તમને યાદ છે. હેરોનના સૂત્ર પ્રમાણે આપણે ક્ષેત્રફળ શોધતા હતા. બરાબર છે. સૂત્ર હતું વર્ગમૂળમાં S - A, S - B અને S - C, જ્યાં S જે છે આ ત્રિકોણની અર્ધ પરિમિતિ છે, હે ને? તો આ 4માંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરીને તમે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકો છો. સૂત્રો યાદ રહેવા બહુ જરૂરી છે. આ બધા સૂત્રો આપણે આગળ સમજીને શીખીને આવ્યા છે. હેરોનનું સૂત્ર આપણે 9મા ધોરણમાં શીખી ગયા છે, જેનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. ઓકે, તો આ લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી તેનું સંગત ત્રિકોણનું ક્ષેત્રફળ જો બાદ કરી દઈએ બેટા, તો આપણને આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જાય. બરાબર છે. હવે આ બધા સૂત્રોને હું અત્યારે હાલ રજા આપી દઉં છું. આ એક સૂત્ર રાખીએ છીએ, એવું હોય તો આપણે કામ પડશે આપણાને, રાઈટ? યાદ રહી જાય આપણાને કે હા ભાઈ આ સૂત્રની જરૂર પડી શકે છે. ઓકે, હવે હું તમને એમ કહું સાહેબ ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, તો યાર હવે તમે બધા મને ખબર છે બહુ હોશિયાર થઈ ગયા છો, મને ખ્યાલ છે, હે ને? સર, આખા વર્તુળમાંથી જો આ લઘુ વૃત્તખંડનો ભાગ ઉડાવી દઈએ તો જે ભાગ રહેશે એ ગુરુ વૃત્તખંડ હશે. હા, તો વર્તુળના ક્ષેત્રફળમાંથી બરાબર છે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, જરા સમજો, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરી દઈએ તો સાહેબ જવાબ મળી જશે, હે ને? હવે એ તમે ગણતરી કરીને જે જવાબ લાયા હશો એ વર્તુળના ક્ષેત્રફળમાંથી બાદ કરી દઈશું. બેટા, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર હું આ વિડીયોમાં 2-4 વાર કહી ગયો અને તમે જાણો છો πr². તો કેટલું ઇઝી હતું, તમે જોયું કેટલું સિમ્પલ છે. પણ અહીંયાથી તમને એક રસ્તો ખબર પડી ગયો કે જો તમારે ગુરુચાંપની લંબાઈ શોધવી છે તો પહેલાં તમે લઘુચાંપની લંબાઈ શોધી દો અને એને વર્તુળના
પરિઘમાંથી બાદ કરી દો તો તમને ગુરુચાંપની લંબાઈ મળી જશે. એવી જ રીતે જો તમારે લઘુ વૃત્તાંશ ઉપરથી ગુરુ વૃત્તાંશ શોધવું છે તો પહેલાં તમે લઘુ વૃત્તાંશ શોધો, એમાંથી વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી દો તો તમને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી જશે. સેમ વસ્તુ અહીંયા પણ લઘુ વૃત્તખંડ, પણ લઘુ વૃત્તખંડમાં તમે એક વસ્તુ માર્ક કરી કે લઘુ વૃત્તખંડ તમને ડાયરેક્ટ ક્યારેય નહીં મળે. લઘુ વૃત્તખંડ શોધવા માટે તમારે લઘુ વૃત્તાંશ પહેલાં શોધવું પડશે કમ્પલસરી. એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરશો ત્યારે જઈને તમને લઘુ વૃત્તખંડ મળશે, બરાબર. અને લઘુ વૃત્તખંડ પરથી તમે ગુરુ વૃત્તખંડ શોધી શકો છો. એટલે ગુરુ વૃત્તખંડ શોધવાનો રસ્તો કયો બન્યો? તો સર પહેલાં લઘુ વૃત્તાંશ શોધો, બરાબર, નું ક્ષેત્રફળ શોધો, એમાંથી સંગત ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરો અને જે વધશે લઘુ વૃત્તખંડ હશે. એ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ વર્તુળના કુલ ક્ષેત્રફળમાંથી બાદ કરીશું તો આપણાને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળશે. ઓકે, બરાબર છે. આ સિવાય પણ બેટા એક સૂત્ર છે જે તમારે યાદ રાખવાનું છે, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, જે દાખલામાં પૂછાઈ શકે, બરાબર. ત્રિકોણમિતિને સંલગ્ન છે આ, બરાબર છે. એટલે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે ભાઈ વર્તુળના ક્ષેત્રફળમાંથી આ ક્ષેત્રફળ આજે આપ્યું છે sin θ/2 × cos θ/2 r², એ બાદ કરી દો તો તમને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, એટલે આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે. ઓકે, અને તે લઘુ વૃત્તાંશનો જે ખૂણો છે એ θ છે. બંનેમાંથી r² કોમન નીકળે છે તો r² ને આપણે કોમન કાઢી દીધું, બરાબર છે. તો આપણાને આ સૂત્ર આ તમારે યાદ રાખવાનું છે, રાઈટ, બરાબર. બીજી એક વસ્તુ, બહુ જ મહત્ત્વની વસ્તુ, મેં જો કે આગળ પણ કહી હતી, ફરી એકવાર કહું છું કે જો કોઈ સ્પષ્ટતા ન હોય તો વૃત્તાંશને તમારે લઘુ વૃત્તાંશ જ ગણવું. કોઈ એવી સૂચના ન આપી હોય, ખાલી એવું કીધું હોય ચાપ AB અથવા એવું કીધું હોય વૃત્તાંશ AB, બરાબર છે, બીજું કોઈ સૂચના ના હોય તો એ વૃત્તાંશને તમારે લઘુ વૃત્તાંશ જ ગણીને ચાલવાનું. એવી જ રીતે જો વૃત્તખંડ વિશે પણ કોઈ સૂચના ના આપી હોય તો એને પણ તમારે લઘુ વૃત્તખંડ લેવાનું છે. ઓકે, આ ખાસ ધ્યાનમાં રાખજો. ઘણીવાર દાખલામાં વિદ્યાર્થી બહુ જ કન્ફ્યુઝ થતા હોય છે. ઘણીવાર તો એવું બનતું હોય છે કે દાખલામાં બંને શોધી નાખે છે, તો શું કામ આપણે આપણો ટાઈમ વેસ્ટ કરવો? જ્યારે કોઈ સૂચના ના હોય તો એને લઘુ વૃત્તાંશ, લઘુ ચાપ અને લઘુ વૃત્તખંડ ગણીને જ દાખલો ગણવાનો, બરાબર, ને એટલું જ શોધવાનું. ઓકે, તો બેટા આ વિડીયોની અંદર આપણે ઘણી બધી નવી નવી વસ્તુઓ શીખ્યા, સમજ્યા, બરાબર છે. સૌથી પહેલાં ચાપ શું છે, બરાબર છે, ચાંપના પ્રકાર અને ચાંપની લંબાઈ, અલગ અલગ ચાંપની લંબાઈ આપણે શોધતા શીખ્યા. એના પછી આપણે વૃત્તાંશ શું છે, વૃત્તાંશના પ્રકાર અને વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધતા શીખ્યા, રાઈટ. એના પછી આપણે શીખ્યા વૃત્તખંડ શું છે, વૃત્તખંડના પ્રકાર અને વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધતા, અલગ અલગ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધતા શીખ્યા, બરાબર. અને કોઈ સૂચના ન હોય તો આપણે એને લઘુ ચાપ, લઘુ વૃત્તાંશ અને લઘુ વૃત્તખંડ ગણીશું, એ આપણે યાદ રાખીશું. આટલું સમજ્યા પછી સ્વાધ્યાય 12.2 કેવી રીતે ગણવું હવે એની વાત કરીશું, પણ એ નવા વિડીયોમાં, બરાબર છે. તો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ગમ્યો હોય તો લાઇક શેર કરવાનું ભૂલીશું નહીં, અને મળીએ છીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી આપણે પ્રેક્ટિસ કરતા રહેવાનું છે. આવજો.